चलो मित्रों, जय द्वारकाधीश। केम छो बधा मजामां ने? जो आपणे आजे साबुदाणा चोखाना पापड़ बनाववा छे, तो आने आपणे पलाળી दीधा था साबुदाणा। हवे आपणे एने बाफवा मूकी दईए। बाफी अने पछी एना पापड़ बनावशुं। त्यां सुधी आपणे बाफवा मूकी दईए। तो आ छे ने कूकर, एना साबुदाणा नाखी दईए। जो आपणे है ने बाफवा मूकवाना था ने, आ बाफवा मूकी दईए। तो आमां मिक्स कर नाख्युं है साबुदाणा अने चोखा बे। तो एने आपणे कूकर उपर राखी दईए, चूला उपर कूकर, अने चालू कर दईए। हवे बाफवा मूक्या ने एमां आपणे छे ने 1 चमची निमक नाख देवानुं, 1 चमची जेटલું, अने 1 चमची धाणा जीरुं, 2-1 चमची नाखी अने पछी हलाई नाखवानुं। हलावीने पछी एने पाकवा देवानुं छे। अने 1 चमची मरचुं नाखी देवानुं तीखाश माटे। अने पछी एमां है ने अर्धी चमची जेटલું तीखानी भूकी है अने काला नमक छे। એટલે આ બધું નાખી અને હવે એને પકવવાનું છે રાબડું થાય ત્યાં સુધી। જો હવે આપણે સાબુદાણા અને ચોખા બધું બફાઈને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે એમાં થોડુંક બ્લેન્ડર મારી અને પછી આપણે એને પાપડ પાડશું। પહેલાં થોડુંક બ્લેન્ડર મારી દઈએ એટલે આમ રાબડું થઈ જાય જાડું। તો હવે આપણે આ પાપડ માટે જો આ રાબડું થઈ ગયું તૈયાર। હવે આપણે પ્લાસ્ટિકની કોથળી કંઈક એવું પાથરી અને એમાં આપણે અને ઠારવાનું છે। તો આ છે આપણા પાપડ, જો આ રીતે બનાવ્યા છે। હવે આ સૂકા છે ને ત્યાં સુધી સુકાવા દેવા જો છે, પછી ઉકળશે। અત્યારે નીચે જો આ પ્લાસ્ટિક રાખી અને એની ઉપર રાબડું નાખી દીધું છે અને વ્યવસ્થિત રીતે જો આ કોથળી ઓલી થઈ ગઈ ને એટલે લાંબા ટૂંકા થાય, પણ હવે બને તે સાચું। અત્યારે તો બનાવીને મૂકી દીધા છે। जो आखे आखू एटलू अमने बनाव्या है એટલે વ્યવસ્થિત રીતે એમ તો બનાવ્યા છે, પણ થોડીક વાર લાગશે સુકાતા। સુકાઈ જાય ને પછી મેળ આવે, ત્યાં સુધી મેળ આવે નહીં। અમારા મેડમ જો પાપડ બનાવ્યા છે આજે, એને કે પાપડ ઓલા કરવા હતા કે આવી રીતના બનાવીએ। તો મેં કીધું ચાલો બનાવી નાખીએ, બીજું શું હોય। કે આ બનાવી નાખ્યા છે આજે આ રીતે।